દીવ દમણ એમપી ઉમેશભાઈ પટેલે પ્રશાસન ગંભીર આરોપ દેખ્યા ન્યૂઝ। હું ભાજપનો વિરોધી નથી, પાછો કહું તમને, હું કોંગ્રેસનો બી વિરોધી નથી, હું પાછો કહું હું સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરી રહ્યો છું। મને કોઈ પાર્ટી સાથે વિરોધ નથી, કેમ કે આપણે તો કેન્દ્ર સાથે જોડાયેલા, આપણે તો આપણા પ્રદેશનું કામ કરાવવાનું। હું પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પણ વ્યક્તિગત વિરોધી નથી, પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યની પદ્ધતિનો વિરોધી છું, એમના દ્વારા કરાતા અત્યાચાર અન્યાયની નીતિનો વિરોધી છું। પ્રશાસક આપણા માણસોના હક અધિકાર છીની રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યો છું। અહીંયા ચૂંટણી નહીં થઈ રહી છે, અહીંયા દમણ દીવમાં અને દાદરા નગર હવેલીમાં કોઈ મેદાન થઈ રહ્યું છે, યુદ્ધ થઈ રહ્યું છે। આજે તમને ખબર હશે, દમણ દીવ અને દાદરા નગર હવેલીની ચૂંટણીમાં પ્રથમ લોકોને ડરાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા કે જો તમે ફોર્મ ભરશો તો તમારા ઘરે બુલડોઝર આવશે, તમારું ઘર તોડી દેવાશે, તમને નોકરીથી કાઢી દેવાશે, તમને આ કરી દેવાશે, તમને તે કરી દેવાશે। ડરનો માહોલ ઉભો કરાયો અને બીજા બધા દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આટલો ડરનો માહોલ હોવા છતાં પણ લોકોએ ફોર્મ ભર્યા। પછી શું થયું ખબર તમને? બધાના ફોર્મ રિજેક્ટ કરાયા, 90% જેટલા ફોર્મ રિજેક્ટ કરાયા। મેં પૂછવા માંગુ આ ભારતીય જનતા પાર્ટીને, હું પૂછવા માંગુ આ દમણ દીવના પ્રશાસનને કે તમે તો એવો વિકાસ કર્યો, વિકાસ તો તમે ગંગા ઉછળ્યા કરે આપણા દમણ દીવમાં, તો પછી બીક શા માટે, ડર શા માટે? શા માટે તમે ચૂંટણી લડવા માટે ગભરાવો છો? શા માટે નાના માણસના ફોર્મ તમે રિજેક્ટ કરાવો છો? શા માટે ખબર? કારણ કે પ્રશાસક પ્રફુલ્લ પટેલના જે કુકર્મો છે, એમનાથી લોકો જે નારાજ છે એ વાત સેન્ટરમાં નહીં પહોંચી જાય। જે ભાજપને બી ચાહતો હોય તેમને બી ભાજપને અહીંયા હરાવવું જોઈએ, કેમ કે અહીંયા ભાજપ હારવાથી કોઈ મોદીજી હારવાનો નથી, પણ અહીંયા ફોર્મ શા માટે રિજેક્ટ કરાય છે? તાકી ત્યાં સેન્ટરમાં વાત નહીં જાય। આજે દમણ દીવની હાલત બદથી બદતર છે। તમે મને એ બતાવો, અહીંયા ફાયરમાં આગ લાગી હોય તો ગાડી આવે ખરી? એમ્બ્યુલન્સ આવે ખરો? મને બતાવો, આવે તમારા અહીંયા? તમે દિલ પર હાથ મૂકીને કહો। આજે શનિ રવિ ને વાર તહેવારે આપણે બાઇક લઈને ગਏ, ચાલતા નીકળવાની આપણે તકલીફ પડે, પડે કે નહીં પડે? પડે કે નહીં પડે? આજે આપણે મોટી દમણ જો ગયા હોય શનિ રવિ કે વાર તહેવારે, તો આપણે ગાડી લઈને થી બાજુ ફેરવે। અરે ટ્રાફિક વ્યવસ્થા જોવાનું કામ પોલીસ પ્રશાસનનું છે, એમપી નું કામ શું છે? એમપી નું કામ પાર્લામેન્ટમાં છે। યોજનાઓ, ત્યાંની યોજનાઓ એ લાગુ થાય કે નહીં થાય, યોજનાઓ ત્યાં લાગુ થવા જોઈએ, આ બધી યોજનાઓ આવવી જોઈએ। કાયદા કાનૂન અને વ્યવસ્થાઓની ત્યાં આપણે એમેન્ડમેન્ટમાં બોલવાનું હોય, અહીંની રજૂઆતો પાર્લામેન્ટમાં કરવાની હોય। મને ઘણા કહે કે અપક્ષને ચૂંટી લાવ્યા, શું થયું? પણ હું તમને કહું, તમે દિલ પર હાથ મૂકીને કહો, પહેલા 18 મહિના પહેલા જ્યારે એમપી, અહીંયા 18 મહિના પહેલાનો જે એમપી હતો, પાર્લામેન્ટ ચાલુ થતી હતી, દિલ પર હાથ મૂકીને કહો, તમને કોઈ તમારો એમપી બોલતો દેખાતો હતો પાર્લામેન્ટમાં? સંભળાતો હતો? હમણાં તમને બધી સમસ્યા માટે તમારી દમણ દીવની નાનામાં નાની મોટામાં મોટી સમસ્યા પાર્લામેન્ટમાં બોલતી દેખાય કે નહીં? આજે એમપી તમારો તૈયાર, કામ કરવા તૈયાર, પણ નગરપાલિકા લખીને તો આપે એમપીને, કે જિલ્લા પંચાયત લખીને તો આપવું જોઈએ। તે છતાંય મેં 26 જેટલા કામ પ્રસ્તાવિત કર્યા। હું પહેલો સાંસદ છું જે એમપી લાડના કામ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા પડ્યું મને। અશ્મિત અમણીયા જેવા આપણા અધિકાર બધા જે પ્રમુખ છે એ લોકો લેટર લખીને આપે કે અહીંયા તો પ્રશાસક બહુ સારું કામ કરે, અને હું વિરોધ કરું તો મારા ઉપર એફઆઈઆર કરે। તમને ખબર હશે, હમણાં આપણા દમણમાં પોર્ચુગાલી સમયથી આપણા દમણમાં પોર્ચુગાલે જે આપણા પર શાસન કરેલું, તેમાં પણ આવો કુકર્મ આપણા પર અત્યાચાર નહીં કરેલો। તમે કહેવો છો આપણે ગણપતિજીનું વિસર્જન કરવા જતા આપણે કોઈ રોકેલા ખરા? આ પહેલા કોઈ રોકાયેલા ખરા? આપણે ધામધૂમથી અંદર જઈને ગણપતિ વિસર્જિત કરતા હતા કે નહીં કરતા હતા? આ વખતે પ્રથમવાર
પ્રશાસકજીના બર્થડે મનાવવા માટે, જન્મદિન મનાવવા માટે ગણપતિજીના વિસર્જનમાં એ લોકોએ રોક લગાવી. આજે એ જગ્યા ઉપર ત્યાં શું બનવાનું ખબર તમને? હોટલ, કન્વેન્શન સેન્ટર એટલે હોટલ બનવાનું. શું આપણા પર સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનમાં હોટલ બનાવવી એટલી જરૂરી છે? અને આનો વિરોધ આપણે કર્યો તો મારા પર પણ કેસ થયો. વિશાલ અધ્યક્ષ હતો ત્યારે આવી રીતે સીઓ બહાર નીકળીને ધમકી આપતો હતો ખરો? હે? આજે કેમ ધમકી આપે? આજે નાનામાં નાના તરકારી વાળા, વેચવા વાળાને, દુકાન વાળાને, ગલી વાળાને શા માટે સીઓ ધમકી આપે? કેમ કે આજે જે પ્રદેશ આપણો અધ્યક્ષ છે નગરપાલિકાનો, એ નબળો છે, પાંગડો છે, અને એ માણસે આ સીઓને પૂરી સત્તા આપી છે. આજે તમે ત્યાં જાઓ, આજે અધિકારીઓનો 89 નો અડ્ડો બની ગયો છે. ત્યાં આખી રાત મહેફિલ ચાલે છે. ત્યાં આપણે 10 વાગ્યા સુધી કઈ આપણા લગ્ન પ્રસંગ હોય, ડીજે વગાડીએ તો પોલીસ વાળા આવે, પણ ત્યાં આખી રાત મહેફિલ થાય. આપણા પહેલે બી લગ્ન થતા 2-3 વાગ્યા સુધી આપણે નાચતા કૂદતા, કોઈને હેરાન થતા હતા? આ એસપી રમણીયજી અધ્યક્ષ બન્યા પછી આ માંડવામાં આપવાનું, રેડિયા એની પરમિશન લેવાની, અરે ખાવા પીવાની પરમિશન લેવાની. આ દમણમાં હતું ખરું? આપણે મજા કરતા હતા કે નહીં કરતા હતા? 31st પર આખું દમણ મસ્તીમાં રહેતું કે નહીં રહેતું? કાંઠા પર બેસીને ખાઈને પીતા કે નહીં પીતા? બીજી વાત કે મારા ભાજપમાંથી બધા હમણાં પહેરેલા નથી. નહીં બધાને કહે ને તેમ કે અમારું કોઈ વાત સાંભળે નહીં, અમારું કઈ ચાલે નહીં, તો પછી ફોર્મ ભરીને તૈયાર ક્યાં થઈ જાય? ચાલો કરીને બધા ફોર્મ ભરીને તૈયાર. તમારી કોઈ સાંભળે નહીં, તમારું કઈ ચાલે નહીં, તમારું કઈ બોલે નહીં, તો પછી તમે ચૂંટણી લડવા શા માટે નીકળે? એમપી શું કરે? એમપી પાર્લામેન્ટમાં લડે ને અહીંયા આ લોકો લેટર લખીને આપે કે સાહેબ બહુ સારું કામ કરે. અહીંયા લખીને આપે 100% અહીંયા તો પાણીની વ્યવસ્થા થઈ ગયેલી. મેં નહીં કે મંત્રીજી બોલે, ઓન રેકોર્ડ બોલે 100% ટોયલેટ બની ગયેલા, 100% રોડ બની ગયેલા, 100% રસ્તા બની ગયેલા. આજે આપણે એક ઘરમાં પ્લાસ્ટર મારવાનું હોય ને તો પરમિશન નહીં મળે. એસપી દમણિયાને પોલીસ સ્ટેશનના ચોરાહા પર પરમિશન મળે છે. કામ શનિ જેવા ત્યાં માણસ હશે તો ગમે ત્યાંના ઠરાવ તો બહાર લાવશે, તારી વાતો તો બહાર લાવશે, જે કાળા કાનૂન બને તેનો વિરોધ તો કરશે. આજે શનિ જેવા એક માણસ હશે તો મને 100 માણસની શક્તિ મળશે. પણ સાંસદ એકલો શું કરે? સાંસદ એક શરીર છે, પણ આંખ, કાન, નાક, શક્તિ આ સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. આપણી સ્મશાન ભૂમિ તક આપણા પાસે સેફ નથી, આપણું કબ્રસ્તાન તક સેફ નથી. આજે હિન્દુઓના તહેવાર માટે ગણપતિજીનું વિસર્જન તક કરી શકાતું નથી, અને ગણપતિજીનું વિસર્જનમાં રોક લગાવે અને પ્રશાસકના જન્મદિન મનાવવા માટે ત્યાં કાર્યક્રમ કરવામાં આવે, નાચવા વાળાઓને લાવીને નાચાવવામાં આવે. તમને શું જોઈએ? પ્રશાસકનો જન્મદિન મનાવવા જોઈએ કે પછી ગણપતિજીનું વિસર્જન જોઈએ? કે તમને વાર તહેવારે દમણમાં ફ્રી ફ્લો ફરવાનું જોઈએ? આજે કાંઠા ઉપર બેસીને ખાવા પીવાની જે મસ્તી છે તે જોઈએ કે પછી આ પ્રશાસક પ્રફુલ્લ પટેલનો તાનાશાહી ભરેલો રવૈયો જોઈએ? કલેક્ટર પાસે ગયો તો કલેક્ટર સૌરભ મિશ્રાથી ने की खबर एम के यहाँ तो सिर्फ फॉर्म चोरी होता है, उठा के ले गए. हमारे यूपी बिहार में तो आदमी कोई उठा के ले चले जाते. मतलब कलेक्टर जी बात करे थे, एक रिटर्निंग ऑफिसर आज भी बात करे કીધું ભાઈ એમ ઉમેશ હું તો ભાજપની ઓફિસની અમે જીમે બહુ વર્ષથી બે અશોકની જીમ બહાર મને એમ કે ઉમેશભાઈ એમ કે ભાજપના તમે કૂતરાને બી વોટ આપ્યો, આપણો ટિકિટ આપે તે બી જીતી જાય. આ મગજમાં ફાંકો ઘૂસી ગયેલો કે ભાજપની ટિકિટ મળે એટલે આપણે જીતી ગયા. એ ફાંકો કાઢવાનો છે. હું તમને બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું, શનિને એક દઈ વોટ આપો. 15માં એક જ આપણો માણસ હશે તો કંઈ વાંધો નહીં. 545માં તમારો સાંસદ દેખાતો છે ને તા આટલું કહીશ કે આ વખતે એકવાર શનિ દમણિયાને તમે વોટ આપો ને મને શક્તિ વધો. ધન્યવાદ. दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना, और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज़ में लाता रहता.